નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતવાણી ગ્રુપમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં ભારે વરસાદ પડી ગયો છે અને એ ભારે વરસાદ પડ્યા બાદ મગફળીમાં આપણે આગળની કાર્યવાહી શું કરવી એના વિશે માહિતી લઈને આપણે આવ્યા છીએ. જે ખેડૂત મિત્રો નવા જોડાયેલા છે એ હાલમાં જ ખેડૂતવાણીની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન આપેલું છે, એના પર સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેવું, કેમ કે મગફળીના વિડીયો બની ગયા બાદ આપણે કપાસમાં ભારે વરસાદ પડ્યા બાદ શું કરવું એની માહિતી આપણે મૂકવાના છીએ. તો અત્યારે મગફળીમાં વરસાદ પડ્યા બાદ સૌથી પહેલાં બે કામ કરવાનું છે. એક તો ખાતર આપવાનું છે અને બીજું કામ છે દવાનો છંટકાવ કરવાનો છે. તો ક્યાં ખાતર આપવાનું છે, બીજું કઈ દવાનો છંટકાવ કરવાનો છે તેની માહિતી આપણે આ વિડીયોમાં બતાવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. હવે ભારે વરસાદ પડી ગયા બાદ ખેડૂત મિત્રોએ સૌથી પહેલાં શું કરવાનું હોય છે કે નિંદામણ કરવાનું હોય છે. અને જો નિંદામણનો વ્યાપ વધારે હોય તો નિંદામણ નાશકનો દવાનો છંટકાવ કરીને નિંદામણ થતું અટકાવવું જોઈએ, કેમ કે વધારે પડતા નિંદામણને કારણે મગફળીનો ગ્રોથ ઓછો થશે, પરિણામે સૂયા બેસવાની પ્રોસેસમાં તકલીફ પડશે અને ઉત્પાદન આપણને ઓછું મળી શકે છે. હવે નિંદામણમાં જો લાંબા પાનવાળું નિંદામણ હોય તો આપણે ધાનુકા કંપનીનું ટરગા સુપર મારીને એનો ડોઝ છે પ્રતિ પંપ 25 ml અને આપણે નિંદામણને અટકાવી શકીએ છીએ. પણ જ્યારે નિંદામણમાં ગોળ પાન અને લાંબુ પાન બંનેનો વ્યાપ વધારે હોય ત્યારે આપણે યુપીએલ કંપનીનું આઈરેસનો છંટકાવ કરીને જેનો ડોઝ છે પ્રતિ પંપ 40 ml નાખીને નિંદામણ અટકાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે મગફળીમાં ખાતર તરીકે શેનો ઉપયોગ કરવો. તો કે મગફળીમાં ખાતર તરીકે તમે એમોનિયમ સલ્ફેટ તેમજ તેની સાથે દાણાદાર સલ્ફર મિક્સ કરીને નાખી શકો છો, જેથી પીળી પડવાના તકલીફ પણ દૂર થઈ જશે અને જમીનનો ભેજની અસર પણ મગફળીમાં ઓછી થતી હોય તેવું જોવા મળશે. એમોનિયમ સલ્ફેટ છે એ પ્રતિ વીઘા 15 થી 20 કિલોગ્રામ તેમજ બેન્ટોનાઇટ સલ્ફર એટલે કે દાણાદાર સલ્ફર છે એ પ્રતિ વીઘા 2 કિલોગ્રામ દીઠ નાખવાનું રહેશે. હવે આપણે આગળ જોઈએ તો કે વરસાદ પડી ગયા બાદ મગફળીમાં ફૂગજન્ય રોગનો ઉપદ્રવ વધી શકે છે અને એ ફૂગજન્ય રોગને અટકાવવા માટે મગફળીમાં તમે કોન્ટા પ્લસનો એટલે કે હેક્ઝાકોનાઝોલનો છંટકાવ કરીને ફૂગજન્ય રોગથી બચાવી શકો છો. 40 ml પ્રતિ પંપ હેક્ઝાકોનાઝોલ નાખી ફૂગજન્ય રોગ તમે નિવારણ કરી શકો છો. હવે વધારે વરસાદ પડી ગયા બાદ સૌથી મોટી સમસ્યા હોય તો કે મૂંડાની સમસ્યા છે અને આજકાલ ખેડૂતોને સૌથી વધારે સમસ્યા હોય તો એ મૂંડાની સમસ્યા છે. જો વરસાદ પહેલાં આપણે કામ કરેલું હોય, જે મેટારેજિયમ નામના બેક્ટેરિયા આવે છે એ વરસાદ પહેલાં પડી ગયા હોય તો આપણને મૂંડામાં રાહત મળતી હોય છે. પણ વરસાદ પડી ગયા બાદ જો હાલમાં તમારા ખેતરમાં મૂંડા નથી અથવા તો બહુ ઓછા પ્રમાણમાં મૂંડા છે તો તમે મેટારેજિયમ એનિસોપ્લિન નામની બેક્ટેરિયા પ્રતિ વીઘા 1 કિલો છંટકાવ કરીને તમે મૂંડાનો ઉપદ્રવ અટકાવી શકો છો. પરંતુ વધારે ભેજને કારણે અને ઉનાળામાં છાણિયું ખાતર નાખીને મૂંડાનું પ્રમાણ જો વધી ગયું હોય તો તમે ક્લોરોપાયરીફોસ 20% ECને યુરિયા સાથે મિક્સ કરીને નાખી દો તો મૂંડાનો ઉપદ્રવ થતો અટકી શકે છે. પરિણામે મગફળીનું ઉત્પાદનમાં આપણને વધારે ખોટ જતી નથી. ક્લોરોપાયરીફોસ 20% EC યુરિયા સાથે મિક્સ કરીને પ્રતિ લીટર 5 થી 6 વીઘામાં તમે તેને એપ્લિકેશન કરી શકો છો. તેમજ આવનારા સમયમાં જો વરસાદ આવવાનો હોય અને મૂંડાનું પ્રમાણ નથી તો તમે મેટારેજિયમ નામના બેક્ટેરિયા નાખીને મૂંડાનું આગોતરું તમે નિયંત્રણ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, મગફળીને વરસાદ પડી ગયા બાદ તમે દવાનો છંટકાવ, કઈ દવાનો ઉપયોગ કરવો, કયા ખાતરનો ઉપયોગ કરવો જેવી માહિતી મેળવી. પરંતુ કપાસમાં હવે આગળ શું કરવું તેના વિશે માહિતી મેળવવી હોય તો આજે જ ખેડૂતવાણી ચેનલની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન આપેલું છે, તેના પર સબસ્ક્રાઈબ કરો તેમજ વધુમાં વધુ આ વિડીયો ખેડૂતો સુધી પહોંચે તેમ શેર કરો.